चलो हो गई। जय श्री राम। आज के रामनवमी है। ये रामनवम की राम का जन्म दिवस है ने आज ये नाम राम तो वनवास ज्या था शाना कारणे કે બાપાની અને એના સત્ય નિયમો હતા એના કારણે ગયા હતા કે નિયમો પૂરા નહીં પાડે તો સત્યવાદી ન કહેવાય. સત્યને કારણે પ્રાણ દઈ દેશે. એની નામ સત્ય રાજા કહેવાય. રામ પણ એ વનમાં જતા હતા ત્યારે અનેકને પડસા આપ્યા, અનેકને જ્ઞાન આપ્યું. જંગલમાં ગયા પણ એને ઘણો ફાયદો થયો, જાણવા મળ્યું. એ પણ સેતુબંધ બાંધતા હતા લંકામાં જવા માટે. એ પણ શિવની પૂજા એને કરી. શિવની પૂજા શું કામ કરી? અને રાવણ પણ શિવ ભક્ત હતો. બે એક પિતાને યાદ કરે એટલે બે ભાઈ થાય. એક પિતાના માણસ તો ભાઈ થાય ને, એ શિવને પૂજા કરે, આ શિવની પૂજા કરે. એ અહંકારી હતો અને નિરંકારી હતો. પણ રામ એ પિતાને યાદ કરો ને તો જ શક્તિ મળે. શિવથી શક્તિ બધી બને છે, પણ એમાં શિવ જેટલી શક્તિ રામમાં હતી, પણ એ સત્યુગનો વારસદાર રામ ન દે કે રામ એક જ જન્મનો તમને વારસદાર બનાવે, સત્યુગમાં એ ન લઈ જાય. એને પણ પથ્થર નાખ્યો સેતુમાં, સેતુબંધમાં, પણ ન તર્યો. રામનું નામ લખ્યું ત્યારે તર્યો. એની કરતા રામનું નામ મોટું છે. રામનું નામ જ મોટું છે. રામ કો એટલે શિવ થાય, અલ્લાહ કો તો શિવ. એક જ પિતા છે આખા વિશ્વના, પણ નામ જુદા છે. શિવની શક્તિ લો તો બધા તમને શસ્ત્રો મળી જાય. એટલે 16 કળા સંપૂર્ણ હતા, 14 કળા હતા. 14 કળા હોય એટલે વિચારોને લડવું પડે, અને આત્માનો પાઠ એના ઘણો લડતો. એટલે વિચાર ક્રોધ લડતો હતો, મોહ લડતા હતા, ને લડતા હતા. એને બધાને લડવું પડે. જો આત્માનો પાઠ પાકો હોય કે હું આત્મા છું, કોઈ વિચાર એને લડવાનું નહીં આવે. બધી 16 કળા આત્માના ઇન્દ્રિયો પાવર છે. પણ 14 કળા એટલે 3-4 કળા ઓછી. મોહ હેરાન કરે, ક્રોધ હેરાન કરે. એ આપણી જલમ કહાની છે અંદર. આપણે બધી કળા ન હોય તો આપણે હેરાન થાય. અહંકાર હેરાન કરે. એ આપણી અંદર રામ ને રાવણ બે છે. આત્મા બની જાઓ તો કોઈ વિચાર આપણે આગળ નહીં આવે. એ શસ્ત્ર એવું છે ને કે 20 ઇન્દ્રિયોના રાજા આત્મા છે. બધી ઇન્દ્રિયો કાબુમાં આવી જાય. પણ દેહભાનમાં રહી તો અનેક વિચારો આપણને હેરાન કરે. રોગ હેરાન કરે, મોહ હેરાન કરે, અહંકાર હેરાન કરે. એ રાવણ રૂપી અંદર બનીને આપણા શરીરમાં આપણને હેરાન કરે. સુખ ન લેવા દે. એક આ સંસાર એક સમંદર જેવો છે. કેમ કે આપણે બધા વિચારને મારવાનું સાધન ન હોય તો અમુક વિચાર આપણે પછાડી દઈએ, કેમ કે શક્તિ પૂરી ન હોય. તો પરમાત્મા એમ જ કહેશે કે આત્માનો પાઠ પાકો કરો તો તમારે શસ્ત્ર ઉપાડવાનું નહીં આવે. અને નહીં કરો તો રામને રાવણ જેવું થાય છે. આપણા શરીરમાં દુઃખ આવે, ક્યારેક આમાં ક્રોધ આવે, મોહ આવે, લોભ આવે અને રોગ આવે. તો દુઃખનો અનુભવ પૂરો થાય. કેમ કે આપણા
અહંકારના પાઠ છે આપણે. આત્મા રાજા બનો તો વિશ્વના રાજા બનશો. આપણે મહાભારતમાં જોયું ને, કહાની કેવી બતાવી. અર્જુન એને કૃષ્ણ ભગવાન હતા, તેનો છોકરો અભિમન્યુ અર્જુનનો. આ કહાની બતાવે છે. પછી કૌરવોએ 7 કોઠાનું યુદ્ધ રચ્યું. અર્જુને કૃષ્ણ ભગવાન પતાળમાં ગયા, બતાવે છે. 7 કોઠા કયા? આપણા વિચારો, ક્રોધ, મોહ, અહંકાર, લોભ અને દુઃખ. એ બધું ભેગું એકને જીતી તો બીજો આવે, ત્રીજાને જીતી તો ત્રીજો આવે. એ હામાં વિચારો તમારે અંદર અંદર આવે તો છેલ્લે અંદર રોગ આવે ને એટલે માણસ ગમે એમ કરીને શરીર છોડી દેવું પડે એને, થાકી જાય. કેમ કે અહંકારમાં આવે તો અહંકારમાં દરેક વિચાર સામે લડવું પડશે. પછી ક્યારેક માણસ આપઘાત કરે છે. ક્યારે કરે? આપણા પોતાના વિચાર હતા આપણો આપઘાત કરાય છે. કોઈ બાયનો નથી આવતો. એ આખી સૈનિકા છે, આ માયારૂપી સૈનિકા છે આખા વિશ્વમાં. તો શિવની શક્તિ લો, આત્મા બનીને જેવા બનો, કોઈ વિચાર એને લડવાનું નહીં આવે. કેમ વિષ્ણુ ભગવાન કેમ છે ને આત્મચક્ર? એને આગળ આત્માનો પાઠ નાખવો છે કે હું આત્મા છું. જ્ઞાન છે, પવિત્રનું જીવન છે અને સારું બોલે છે, હંસ છે આત્મા. અને ચક્ર છે. ચક્ર એટલે આત્મા શું? તો કોઈ પણ સામે રોગ પણ નહીં આવે, નિરોગી બનશો, આયુષ વધશે અને રોગ નહીં આવે, આયુષ વધે અને કોઈ ભય નહીં લાગે. આપણામાં કમી હોય તો દુઃખ આવે, ચિંતા થાય. આમાં ચિંતા મુક્તિનું આ ભગવાનનું જ્ઞાન છે, આત્મા રૂપીનું. આત્માનું જ્ઞાન પરમાત્મા દઈએ કે કોઈ પાસે નથી. વિશ્વનો માલિક પરમાત્મા આત્માનું જ્ઞાન દઈએ કે છે. અને દાનવ માલિક દેવતા એ જ બનાવીએ કે દેવતા બનાવવાનું કોઈની આગળ કાર્ય નથી. જ્યારે પાર્વતી હતા પેલા જલમમાં, દક્ષ રાજાના ઘરે જલમ હતો, એને જલમ લીધો હતો. શિવની પૂજા કરી. શિવની પૂજા કરી પછી શંકરના ઘરે પાર્વતી બની એને જલમ લીધો. પાર્વતીજી બનીને એના આગળ લગ્ન કર્યા. કોને આગળ? શંકર આગળ. શંકર એને શિવની પૂજા કર્યા સિવાય શક્તિ ન મળે. પાર્વતીજી આવતા તો એને શિવની પૂજા કરવી જ પડે. શિવની શક્તિ સિવાય કોઈ દેવતા નહીં બની શકે.